आज આપણે ભણશું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં CVA બરાબર સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ. તો નામ પરથી જ ખબર પડશે કે એમાં શું થશે, એક્સિડન્ટ હશે બરાબર. તો ડેફિનેશન, ઇટ ઇઝ નોન એઝ એ સ્ટ્રોક, કે આ છે એ શું છે, એક ટાઈપનો સ્ટ્રોક છે. A stroke is an interruption in the blood supply to the any part of brain that resulting in the sudden loss of brain function. સાવ સિમ્પલ ડેફિનેશન છે કે CVA છે એનો સેકન્ડ મીનિંગ શું છે, સ્ટ્રોક બરાબર. ધ સ્ટ્રોક ઇઝ એન ઇન્ટરપ્શન ઇન ધ બ્લડ સપ્લાય, મતલબ કે જે આપણી બ્રેનની જે નોર્મલ બ્લડ સપ્લાય છે એમાં શું હશે, ઇન્ટરપ્શન હશે, મતલબ કે જે સરખું કામ નહીં કરી શકે. ક્યાં, તો એની પાર્ટ ઓફ બ્રેન, કે બ્રેનના કોઈ પણ પાર્ટમાં તે શું કરશે, એના લીધે શું થશે, that resulting in the sudden loss of brain function, મતલબ કે આપણા જે બ્રેનના ફંક્શન છે એમાં શું આવશે, સડન લોસ આવશે, મતલબ આપણું બ્રેન છે નોર્મલ કામ કરી શકશે નહીં. તો હવે ક્લાસિફિકેશન, તો ક્લાસિફિકેશન છે એ જનરલી બે ટાઈપમાં ક્લાસિફાઈ કરવામાં આવે છે, ઇસ્કેમિક સ્ટ્રોક એન્ડ હેમરોજિક સ્ટ્રોક. ઇસ્કેમિક સ્ટ્રોક અને હેમરેજિક સ્ટ્રોક. ઇસ્કેમિક હશે એ કોના લીધે હશે, તો કે બ્લડ સપ્લાય છે ઓછું, ઇસ્કેમિક નો મીનિંગ શું થાય કે બ્લડ સપ્લાય ઓછું થવું બરાબર, ડિક્રીઝ બ્લડ સપ્લાય. તો જે બ્લડ સપ્લાય ઓછું થયું હશે એના લીધે થયું હશે તો કયો સ્ટ્રોક હશે, ઇસ્કેમિક હશે. હેમરેજિક એટલે શું હશે, કે કોઈ પણ આપણે હેમરેજ થયું હશે બ્રેઇનમાં તો એને લીધે જે સ્ટ્રોક આવશે એ કેવો હશે, હેમરેજિક સ્ટ્રોક હશે બરાબર. કોમન મીનિંગ સમજાઈ ગયો ઇસ્કેમિક અને હેમરેજિક નો શું છે. ઇસ્કેમિક મીન્સ બ્લડ લોસ અને હેમરેજિક મીન્સ કે હેમરેજ થયું હશે બરાબર. તો હવે ઇસ્કેમિક સ્ટ્રોક છે એમાં ફર્સ્ટ છે પેલું છે એના નામ પરથી છે ઇસ્કેમિક સ્ટ્રોક. તેમાં શું થશે, તો કે જે બ્લડ ફ્લો છે એ ઇનએડિક્વેટ થશે બ્રેઇનમાં. એ કેવું હશે, જે બ્લડ લોસ અથવા તો ઇનએડિક્વેટ બ્લડ ફ્લો એ કેવો હશે, તો કે કાં તો પાર્શિયલી હશે કાં તો કમ્પ્લીટ હશે, મતલબ કે કાં તો થોડા પ્રમાણમાં બ્લડ લોસ થયો હશે કાં તો કમ્પ્લીટ બ્લડ લોસ થયો હશે. ક્યાં, તો આર્ટરીઝમાં. એના લીધે શું થશે, તો કે જે આપણું બ્રેઇન છે એનું જે ફંક્શન છે એ પ્રોપર નહીં કરી શકે. અને અબાઉટ 80% CVA છે એ ઇસ્કેમિક સ્ટ્રોક થી જ થાય છે, મતલબ કે ઇસ્કેમિક ના લીધે જ 80% CVA છે. પછી તો કે બીજો છે એ શું છે, લેક્યુમિનર સ્ટ્રોક છે. તો કે લેક્યુમિનર સ્ટ્રોક છે એ શું થશે, તો કે ઓક્લુઝન ઓફ એ સ્મોલ પેનિટ્રેટિંગ આર્ટરી, મતલબ કે કોઈ પણ આર્ટરી છે એની અંદર શું થશે, કોઈ પણ એનું જે કામ છે નહીં થાય, મતલબ કે કાં તો એની કોઈ પણ આર્ટરીઝ છે એની અંદર ઇન્ફ્રાક્શન આવી જશે. ઇન્ફ્રાક્શન મતલબ શું થશે, એના જે ટિશ્યુઝ છે ડેથ થઈ ગયા છે અથવા તો ટિશ્યુઝમાં ઇન્ફ્લેમેશન થયું હશે કોઈ પણ આર્ટરીઝમાં, તો એને લીધે જે બ્લડ સપ્લાય છે કેવી આવશે, ઓછી આવશે. તો એના લીધે જે શોક આવશે એ કેવો હશે, લેક્યુમિનર સ્ટ્રોક હશે. મતલબ કે જે કોઈ પણ આર્ટરીઝ છે એના જે ટિશ્યુઝ છે એનો ડેથ થઈ ગયો હશે બરાબર, અથવા તો જે ટિશ્યુ છે એ ઇન્ફ્રાક્ટેડ થઈ ગયા હશે, તો એના લીધે બ્લડ સપ્લાય ઓછું આવશે અને એના લીધે જે શું થશે, સ્ટ્રોક આવશે. એ કયો હશે, ઇસ્કેમિક સ્ટ્રોક નો બીજો પાર્ટ. હવે જે આપણે ભણશું એ શું છે, હેમરેજિક સ્ટ્રોક. તો જે હેમરેજિક સ્ટ્રોક છે એ કેટલો છે, તો કે અબાઉટ 15% કેસીસ છે હેમરેજિક સ્ટ્રોક ના છે. 80% છે એ કેના છે, ઇસ્કેમિક ના છે બરાબર, જ્યારે હેમરેજિક છે એના 15% છે. તો હેમરેજિક સ્ટ્રોક છે એ કોના લીધે થાય છે, તો કે ઇટ refers to the bleeding into the brain tissue itself or into the subarachnoid space or ventricle, મતલબ કે કાં તો બ્રેન ના વેન્ટ્રિકલ માં અથવા તો આપણી સબઆર્કનોઇડ સ્પેસ છે એની અંદર બ્લીડિંગ થશે બરાબર. બ્રેન ટિશ્યુ છે એની અંદર બ્લીડિંગ થશે, તો એના લીધે બ્લીડિંગ કોને લીધે થયું હશે, તો કે આપણે કોઈ પણ એક્સિડન્ટ થયું હશે, હેમરેજ થયું હશે તો જ અંદર ઇન્ટરનલ બ્લીડિંગ થશે બરાબર. તો એના લીધે શું થશે, સ્ટ્રોક આવશે. એને કેવો કહેવાશે, હેમરેજિક સ્ટ્રોક કહેવાશે. એની અંદર પણ બે પાર્ટ છે, ઇન્ટ્રાસેરેબ્રલ હેમરેજ એન્ડ સબઆર્કનોઇડ હેમરેજ. તો સબઆર્કનોઇડ હેમરેજ છે એ કોના લીધે ક્યાં થયું હશે, તો કે આપણી જે સબઆર્કનોઇડ સ્પેસ છે એની અંદર બ્લીડિંગ થતું હશે તો શું હશે, સબઆર્કનોઇડ હેમરેજ. જ્યારે ઇન્ટ્રાસેરેબ્રલ હેમરેજ છે એ ક્યાં હશે, તો કે બ્લીડિંગ અકર વિધિન ધ બ્રેન કોઝડ બાય રપ્ચર ઓફ વેસલ્સ, મતલબ કે આપણે જે બ્રેનના જેટલા પણ ટિશ્યુઝ છે અથવા તો વેસલ્સ છે એમાં રપ્ચર થઈ ગયું હશે તો એના લીધે શું થશે, ઇન્ટ્રાસેરેબ્રલ હેમરેજ થશે. મતલબ આપણું જે સેરેબ્રમ છે એની અંદર હેમરેજ થશે. અને આ સબઆર્કનોઇડ હેમરેજ છે કોની અંદર થશે, સબઆર્કનોઇડ સ્પેસમાં થશે બરાબર. સબઆર્કનોઇડ સ્પેસ અને જે પાયામીટર્સ છે એની અંદર બ્લીડિંગ થશે તો એ કેવું હશે, સબઆર્કનોઇડ હેમરેજ હશે. અને જો સેરેબ્રમમાં થયું હશે તો ઇન્ટ્રાસેરેબ્રલ હેમરેજ હશે. હવે ઇટિયોલોજી, કે તો આના કયા કયા કારણેથી થઈ શકે છે. તો સૌથી પહેલું કારણ શું છે,
થ્રોમ્બોસિસ मतलब શું થશે બ્લડ ક્લોટિંગ થશે બરાબર કોઈ પણ જગ્યાએ થ્રોમ્બસ નું કલેક્શન થયું હશે તો એના લીધે થઈ શકે છે પછી હેમરેજ ઇસ્કેમિયા સેરેબ્રલ એમ્બોલિઝમ નો પણ મીનિંગ શું થશે તો કે બ્લડ ક્લોટ થયું હશે ક્યાં તો કે સેરેબ્રલ આર્ટરીઝ માં તો સેરેબ્રલ આર્ટરીઝ માં બ્લડ ક્લોટ થાય એનું શું કહેવાશે સેરેબ્રલ એમ્બોલિઝમ કહેવાશે બરાબર તો એના લીધે શું થશે બ્લડ સપ્લાય છે ઓછી થશે પછી હાર્ટ ડિઝીઝ કે કોઈ પણ ટાઈપના હાર્ટ ડિઝીઝ હશે તો એના લીધે હાર્ટ ડિઝીઝ છે કોના પર ઇફેક્ટ કરે છે બ્લડ સપ્લાય પર જ ઇફેક્ટ કરે છે ડાયરેક્ટ તો એ પણ ડાયરેક્ટ સીવીએ પર ઇફેક્ટ કરશે પછી કિડની ડિઝીઝ તો કિડની ડિઝીઝ નો પણ શું કામ છે એનું પણ રિલેશન કોની જોડે છે બ્લડ જોડે છે બરાબર જો કિડની છે પ્રોપર રીતે વર્ક નહીં કરતી હોય તો જે બ્લડ છે એ બરાબર ટ્રાન્સફર થશે નહીં થાય બરાબર ક્લીન થશે નહીં થાય તો એના લીધે પણ શું થઈ શકે સીવીએ પછી આલ્કોહોલ કન્સપ્શન કે જે વધારે પ્રમાણમાં આલ્કોહોલ લેતા હશે એના લીધે શું થશે તો કે એની આર્ટરીઝ અને વેન્સ છે નેરો થઈ જશે અને એના લીધે બ્લડ સપ્લાય ઓછી થશે પછી ફેમિલી હિસ્ટ્રી હવે પેથોફિઝિયોલોજી કે કઈ રીતના સીવીએ આવશે તો ડ્યુ ટુ ઇટિયોલોજિકલ ફેક્ટર ઇમ્પેર્ડ બ્લડ સપ્લાય ટુ ધ બ્રેન મતલબ કે જેટલા પણ ઇટિયોલોજિકલ ફેક્ટર્સ છે એના લીધે શું થશે ઇમ્પેર્ડ બ્લડ સપ્લાય ટુ ધ બ્રેન કે જે બ્રેન છે એમાં બ્લડ સપ્લાય ઇમ્પેર્ડ થઈ જશે તો એના લીધે શું આવશે તો કે સેરેબ્રલ ઇન્ફેક્શન થશે સેરેબ્રલ ઇન્ફેક્શન છે એના લીધે શું થશે ઇસ્કેમિક એપિસોડ સેરેબ્રલ ઇન્ફેક્શન નો મીનિંગ શું થાય ખબર છે તમને સેરેબ્રલ ઇન્ફેક્શન મતલબ શું થશે નેક્રોટિક ઓફ ટિશ્યુ મતલબ કે આપણા જેટલા પણ ટિશ્યુ છે એનું નેક્રોસિસ થઈ જશે મતલબ આપણી જેટલી પણ બ્રેઇન ના જેટલા પણ ટિશ્યુ છે એ બધા ટિશ્યુ છે કેવા થઈ જશે નાના થઈ જશે બરાબર નેક્રોસિસ થઈ જશે એના લીધે શું આવશે ઇસ્કેમિક એપિસોડ મતલબ કે આપણી જેટલી પણ આર્ટરીઝ ને વેન્સ છે બરાબર એના ટિશ્યુ છે એનું નેક્રોસિસ થઈ જશે તો નોર્મલ આપણું જે બ્લડ ફ્લો છે એ થશે નહીં થાય એટલે શું થશે ઇસ્કેમિક એપિસોડ આવશે એના લીધે શું થશે સેલ ડેથ થશે અને સેલ ડેથ થશે તો શું થશે બ્રેઇન ડેથ બરાબર પછી ક્લિનિકલ મેનિફેસ્ટેશન તો ક્લિનિકલ મેનિફેસ્ટેશન છે એ ડિપેન્ડ અપોન કે કઈ સાઇડ નું બ્રેઇન છે ડેમેજ થયું છે તો સૌથી પહેલા તો રાઈટ બ્રેઇન ડેમેજ છે તેમાં શું છે પેરાલાઇસિસ એન્ડ હેમિપ્લેજિયા બરાબર કાં તો પેરાલાઇસિસ નું રાઈટ સાઇડ પેરાલિસિસ આવશે કાં તો હેમિપ્લેજિયા મતલબ કે લોઅર લિમ્સ છે એની અંદર પેરાલાઇસિસ થશે પણ ક્યાં રાઈટ સાઇડમાં બરાબર તો ઇમ્પેર્ડ જજમેન્ટ કે જે આપણું જે જજમેન્ટ છે કેવું હશે ઇમ્પેર્ડ પછી રેપિડ પરફોર્મન્સ કે પેશન્ટ છે એની થઈ જશે રેપિડ થઈ જશે કોઈ વગર એનું જે પરફોર્મન્સ મતલબ એનું કઈ પણ વર્ક છે એટલું કરશે સ્પીડમાં કરશે સેમ છે લેફ્ટ બ્રેન ડેમેજ પહેલું રીઝન તો સેમ છે પેરાલાઇસિસ એન્ડ હેમિપ્લેજિયા પછી બીજું શું છે સ્લો પરફોર્મન્સ રાઈટ બ્રેન ડેમેજમાં શું હતું રેપિડ પરફોર્મન્સ થશે એનું ઉલટું સ્લો પરફોર્મન્સ બરાબર પછી શું હતું ઇમ્પેર્ડ જજમેન્ટ તો આમાં શું હતું ઇમ્પેર્ડ જજમેન્ટ મતલબ કે એનું જે જજમેન્ટ છે એમાં ઇમ્પેર્ડ થશે જ્યારે લેફ્ટ બ્રેન ડેમેજમાં શું છે ડિપ્રેશન અને એન્ઝાઇટી પછી મોટર ફંક્શન્સ એની જેટલી પણ મોટર નર્વ્સ છે મોટર જેટલા પણ ફંક્શન્સ છે એમાં શું થશે તો ઇમ્પેરમેન્ટ ઇન મોબિલિટી કે પેશન્ટ છે એ પોતાની હલચલ છે એ નહીં કરી શકે પ્રોપર પછી ઇમ્પેરમેન્ટ ઇન રેસ્પિરેટરી ફંક્શન કે જે રેસ્પિરેટરી ફંક્શન્સ છે આપણા ઇમ્પેર મતલબ શું થશે શોર્ટનેસ ઓફ બ્રીથ ને બ્રીથિંગ ડિફિકલ્ટી એ બધું થશે પછી ઇમ્પેરમેન્ટ ઇન સ્વેલોઈંગ એન્ડ સ્પીચ મતલબ કે કંઈ પણ એ ખાઈ પણ નહીં શકે અને બોલી પણ નહીં શકે ઇમ્પેરમેન્ટ ઇન ગીટ પછી એકેનેસિયા એન્ડ અલ્ટરેશન ઇન રિફ્લેક્સ બરાબર તો આ બધા શું હતા મોટર ફંક્શન એકેનેસિયા છે એકેનેસિયા નો મીનિંગ શું થશે ઇમ્પેરમેન્ટ ઓફ પાવર ઇન મસલ્સ મતલબ કે આપણી બોડીના વોલેન્ટરી મસલ્સ છે એ બધા કેવા થઈ જશે ઇમ્પેર થઈ જશે બરાબર પછી બીજા ક્લિનિકલ મેનિફેસ્ટેશનમાં શું આવશે તો કે ઇમ્પેર્ડ બોવલ કંટ્રોલ કે જે બોવલ કંટ્રોલ છે એ પણ પેશન્ટના હાથમાં નહીં રહે બરાબર ઇમ્પેર થઈ જશે પછી ઇનકન્ટિન્યુઅસ મતલબ યુરિનરી ઇનકન્ટિન્યુઅસ થઈ જશે એફએસિયા મતલબ શું થશે કે પેશન્ટ છે એ આપણે કઈ પણ વસ્તુ એને બોલીએ છીએ અથવા તો આપણે એને લખીને આપીએ છીએ એ સરખું નહીં સમજી શકે બરાબર એને સમજવામાં ડિફિકલ્ટી થશે એ શું છે એફએસિયા છે અને ડિસ્ફેસિયા નો મીનિંગ શું થશે કે એને બોલવામાં ડિફિકલ્ટી થશે એફએસિયા નો મીનિંગ શું છે કે આપણે કઈ પણ લેંગ્વેજ છે એને એક્સપ્રેસ આપણે કઈ પણ કહીએ છીએ એક્સપ્રેસ નહીં કરી શકે સમજી નહીં શકે જ્યારે ડિસ્ફેસિયા નો મીનિંગ શું થશે કે જે પેશન્ટ છે પોતે જે સ્પીચ જનરેટ કરે છે પોતે જે કઈ પણ વસ્તુ બોલે છે એમાં શું થશે પ્રોબ્લેમ ક્રિએટ થશે બરાબર તો આ જે બંને રીઝન છે એનું જે ત્રીજું છે બરાબર છે કમ્યુનિકેશન લોસ મતલબ કે પેશન્ટ છે એ કોઈની પણ સાથે કમ્યુનિકેશન પ્રોપરલી નહીં કરી શકે બરાબર
પછી ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશનમાં આપણે બધા જે જોઈ ગયા છે એ જ છે હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, સીટી, એમઆરઆઈ, પીઈટી, બરાબર, પોઝિસ્ટ્રોન એમિશન ટેસ્ટ, પછી ઇલેક્ટ્રોએન્સેફાલોગ્રામ, સેરેબ્રલ એન્જિયોગ્રાફી, CSF, ECG, RFT मतलब रीनल फंक्शन टेस्ट, લીવર ફંક્શન ટેસ્ટ, એબીજી એનાલિસિસ એન્ડ સીબીસી. પછી મેનેજમેન્ટ કે મેનેજમેન્ટ છે એમાં આપણે શું કરશું તો કે સ્ટ્રોક છે એ કેવી કન્ડિશન છે, ઇમરજન્સી કન્ડિશન છે, પેશન્ટ જે આપણી પાસે આવશે ત્યારે એની કન્ડિશન કેવી હશે, સિવિયર હશે, બરાબર, સારી નહીં હોય તો એમાં આપણે ત્યારે શું આપશું તો પેશન્ટ હુ ઇઝ ઇન એ ડીપ કોમા, મતલબ સપોઝ કે પેશન્ટ જે કોમામાં જતું રહ્યું છે અથવા તો શું છે અનકોન્શિયસ છે તો એને આપણે શું આપશું તો મેન્ટેન એરવે એન્ડ એડિક્વેટ વેન્ટિલેશન કે આપણે પેશન્ટનું જે એરવે અને વેન્ટિલેશનને શું કરશું મેન્ટેન કરશું. પેશન્ટ પ્લેસ ઇન એ સેમી પ્રોન પોઝિશન, પેશન્ટને કેમાં આપશું આપણે સેમી પ્રોન પોઝિશનમાં પ્લેસ કરશું. પછી ઇટી ઇન્ટ્યુબેશન એન્ડ મિકેનિકલ વેન્ટિલેશન કે પેશન્ટ જે કોમામાં છે અથવા તો અનકોન્શિયસ છે તો આપણે એને ઇટી ઇન્ટ્યુબેટ કરશું અથવા તો મિકેનિકલ વેન્ટિલેશન આપશું. પછી મોનિટર ધ પેશન્ટ ફોર એ પલ્મનરી કોમ્પ્લિકેશન કે જો પેશન્ટ છે આપણે પેલા મોટર એક્ટિવિટીઝમાં જોયું કે રેસ્પિરેટરી ડિસફંક્શન થશે, મતલબ કે આપણે પેશન્ટ છે પોતાનું જે એવું થશે તો એના માટે આપણે શું કરશું મોનિટર કરશું પેશન્ટને પલ્મનરી કોમ્પ્લિકેશન માટે એન્ડ એબીજી એનાલિસિસ. પછી બીજું શું આપશું તો કે પેશન્ટ છે જો પેશન્ટને સ્ટેબલ કરવા માટે પછી શું આપશું થ્રોમ્બોલાઇટિક એજન્ટ, મતલબ કે જે બ્લડ છે એનું જે સપ્લાય છે એ સ્લો થઈ ગઈ છે તો કોના કારણે થયું હશે, કોઈ પણ જગ્યાએ થ્રોમ્બસ થયું હશે, બરાબર, એના કારણે થયું હશે તો આપણે જે થ્રોમ્બસ છે એને રિલીવ કરવા માટે શું આપશું થ્રોમ્બોલાઇટિક એજન્ટ્સ આપશું, બરાબર. પછી એન્ટીકોઆગ્યુલન્ટ શું કરશે તો કે કોઈ પણ જગ્યાએ ક્લોટ થયું હશે એને ડિક્રીઝ કરી નાખશે, બરાબર, તો એમાં કઈ આપશું હિપેરિન, વાર્ફારિન, પછી એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ્સ, પછી એન્ટી કન્વલ્સન્સ એન્ડ ઇમ્યુનો સપ્રેશન્સ. આ શું હતી મેડિકલ મેનેજમેન્ટ હતું. એના સિવાય જો પેશન્ટ છે એની કન્ડિશન વધારે સિવિયર છે અને આપણે એને સર્જરી માટે જવું પડે એમ છે તો એમાં આપણે બે ટાઈપનું સર્જરી છે એને પણ આપણે બે ટાઈપમાં ડિવાઈડ કરશું. તો સૌથી પહેલા છે એ કયું છે તો કે ઇન કેસ ઓફ એન્યુરિઝમ એન્ડ હેમરેજ કે કાં તો પેશન્ટને એન્યુરિઝમ છે અથવા તો હેમરેજ થયું છે તો આપણે શું કરશું બે વસ્તુ કરશું કોઇલિંગ અને ક્લિપિંગ. એન્યુરિઝમ અને હેમરેજમાં શું થશે તો કે બ્રેઇનના જે સેલ્સ છે એ જ ડેમેજ થશે તો કોઈ પણ આર્ટરીઝ કે વેન્સ છે એમાં જે સેલ્સ છે કલેક્ટ થઈ ગયા હશે એના લીધે સ્ટ્રોક આવશે તો જે આર્ટરીઝ અને વેન્સ છે એને આપણે કોઇલિંગમાં શું કરશું તો કે એટલો જે એરિયા છે એને બાંધી દેશું, બરાબર, અથવા તો ક્લિપિંગમાં શું કરશું તો કે એને સ્ટીચ કરી દેશું. તો સૌથી પહેલા કોઇલિંગ જોઈએ તો કોઇલિંગ છે શું છે તો કે જેટલો પણ આપણો બ્લડ ફ્લો છે એ જે જગ્યાએ બ્લોક થયો છે, બરાબર, કોઈ પણ આર્ટરીઝમાં તો એ શું કરશે કોઇલિંગ તો કે એટલામાંથી એનો જે બ્લડ ફ્લો છે એને રિમૂવ કરશે, બરાબર, એ જેટલો પણ એરિયામાં જેટલા પણ સેલ્સ છે એ જમા થઈ ગયા છે એને ત્યાંથી રિમૂવ કરવામાં આવશે, બરાબર. અથવા તો બીજું શું છે ક્લિપિંગ છે. ક્લિપિંગ મતલબ શું કરશે એ એરિયામાં ક્લિપ કરી દેશે, આર્ટરી કે વેઇન છે જે ખરાબ થઈ ગઈ છે ત્યાં ક્લિપ કરી નાખશે એટલો જે ખરાબ એરિયા છે એટલામાં જ, મતલબ એ જે છે એ જે સપ્લાય છે જે જેટલા પણ સેલ્સ ડેમેજ સેલ્સ છે એનું સપ્લાય છે આગળ નહીં કરી શકે, બરાબર. પછી ઇન કેસ ઓફ થ્રોમ્બોસિસ એન્ડ એમ્બોલિઝમ કે જો થ્રોમ્બસ કલેક્શન છે અથવા તો એમ્બોલિઝમ છે તો આપણે શું આપશું તો કે કેરોટિડ એન્ડરેક્ટોમી, એને શું કહેવાશે બીજું CEA સર્જરી છે. એમાં શું કરશું તો કે આપણી જે કેરોટિડ આર્ટરીઝ છે એમાં શું કરશે જેટલી પણ જગ્યાએ થ્રોમ્બસ કલેક્શન થયું છે એ થ્રોમ્બસ કલેક્શનને કાં તો સ્ટન્ટની મદદથી અથવા તો બલૂનની મદદથી એ જે જેટલું પણ જગ્યા છે એને જેટલું પણ ડેમેજ થઈ ગયેલું થ્રોમ્બસ છે અથવા તો ડેમેજ થઈ ગયેલા સેલ્સ છે એને રિમૂવ કરશે, બરાબર, જેટલું પણ મટીરિયલ્સ છે ખરાબ મટીરિયલ્સ છે એને રિમૂવ કરશે કેની અંદરથી કેરોટિડ આર્ટરીમાંથી. પછી ટ્રાન્સલ્યુમિનલ એન્જિયોપ્લાસ્ટી મતલબ કે આપણે જે રીતના બ્રેઇન્સમાં આપણે જેમ હાર્ટમાં જેમ એન્જિયોપ્લાસ્ટી કરીએ છીએ એ જ રીતના થશે. તો એમાં શું કરવામાં આવશે તો કે કોઈ પણ એક બલૂન છે એને પ્લેસ કરવામાં આવશે, બલૂન છે એને ઇન્સર્ટ કરી અને જે જગ્યાએના સેલ્સ છે જમા થઈ ગયા છે, બરાબર, જેટલા પણ ખરાબ સેલ્સ છે અથવા તો જે કોઈ પણ જગ્યાએ થ્રોમ્બસ છે એને બલૂન દ્વારા રિમૂવ કરવામાં આવશે. પછી સ્ટન્ટ પ્રોસિજર કે ત્યાં શું કરવામાં આવશે જે કોઈ પણ આર્ટરીઝ કે વેન્સ છે ત્યાં સ્ટન્ટ મૂકવામાં આવશે અથવા તો એક્સ્ટ્રાક્રેનિયલ ઓર ઇન્ટ્રાક્રેનિયલ બાયપાસ મતલબ હાર્ટમાં
પર સર્જરી કરીએ છીએ સેમ આમાં પણ કરશું કે જે કોઈ પણ અફેક્ટેડ નર્વ્સ છે એ જેટલો પણ એરિયા અફેક્ટેડ છે એને રિમૂવ કરી અને ત્યાં બીજી નર્વને એડ કરી અને શું કરશું બાયપાસ સર્જરી કરશું બરાબર તો આ શું હતું સીવીએ સીવીએ છે એનો મીનિંગ શું છે સ્ટ્રોક બરાબર એ પણ બે રીતે આવી શકે છે કાં તો ઇસ્કેમિક અથવા તો હેમરોજિક તો સ્ટ્રોક છે તેનો મીનિંગ શું થશે તો કે ઇન્ટરપ્શન ઇન બ્લડ સપ્લાય જે બ્લડ સપ્લાય છે એમાં ઇન્ટરપ્શન થશે અને એને લીધે શું થશે બ્રેઇન ના ફંક્શન લોસ થશે એના જનરલી બે ક્લાસિફિકેશન છે ઇસ્કેમિક અને હેમરોજિક બરાબર પછી એટિયોલોજીસ માં શું હશે થ્રોમ્બસ હેમરેજ ઇસ્કેમિયા એમ્બોલિઝમ હાર્ટ ડિઝીઝ કિડની ડિઝીઝ આલ્કોહોલ ફેમિલી હિસ્ટ્રી બરાબર પછી એના જેટલા પણ સિમ્પટમ્સ છે એના આધારે આપણે શું કરશું ક્લિનિકલી આઈડેન્ટિફાઈ કરશું ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન કરશું અને મેનેજમેન્ટ આપશું